નમસ્કાર. જો તમે આયુર્વેદ ક્ષેત્રમાં સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે બહુ જ સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સ્ટાફ નર્સ આયુર્વેદ માટે ભરતી બહાર પાડી છે. ચાલો આજે આપણે આખી જાહેરાતને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ, જેથી ફોર્મ ભરતી વખતે કોઈ જ ગડબડ ન થાય. તો કુલ જગ્યાઓ છે 90. હા, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે સ્ટાફ નર્સ આયુર્વેદ ક્લાસ 3ની 90 જગ્યાઓ ભરવા જઈ રહ્યું છે. આ ખરેખર એક સારી તક કહી શકાય. હવે સૌથી અગત્યની વાત, તારીખો. આ તારીખો ખાસ નોંધી લેજો. ફોર્મ ભરવાનું શરૂ થશે 30 માર્ચ 2026થી અને છેલ્લી તારીખ છે 13 એપ્રિલ 2026. જુઓ, સમય બહુ ઓછો છે એટલે છેલ્લી ઘડીની રાહ બિલકુલ ન જોતા. અને હા, ફી ભરવાની છેલ્લી તારીખ 16 એપ્રિલ છે. આખી પ્રોસેસને બરાબર સમજવા માટે આપણે આ 5 સ્ટેપ્સમાં આગળ વધીશું. પહેલાં તો આ તક શું છે એ જોઈશું, પછી લાયકાત શું જોઈએ, અનામત અને બીજી જોગવાઈઓ શું છે, ફોર્મ કેવી રીતે ભરવું અને છેલ્લે કેટલીક જરૂરી ટિપ્સ જે કામ લાગશે. તો ચાલો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. આ તક શું છે? અને હા, જાહેરાત નંબર નોંધી લેજો, 387/2025-2026. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આ નંબર કામમાં આવશે. ઓકે, તો જે પોસ્ટ છે એ છે સ્ટાફ નર્સ આયુર્વેદ ક્લાસ 3. ભરતી કોણ કરી રહ્યું છે? ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB. ફોર્મ ક્યાં ભરવાનું? ઓજાસ પોર્ટલ પર. હવે વાત કરીએ પગારની, જે ખૂબ જ સારો છે. પહેલા 5 વર્ષ માટે મળશે 40,800 રૂપિયા ફિક્સ પગાર દર મહિને અને એ પછી લેવલ 5 પ્રમાણે પગાર 29,200થી 92,300ની વચ્ચે રહેશે. ચાલો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર. શું આ પોસ્ટ માટે લાયકાત ધરાવો છો? ફોર્મ ભરતા પહેલા આ બધી શરતો બરાબર ચેક કરી લેવી ખૂબ જ જરૂરી છે. તો શૈક્ષણિક લાયકાતમાં 4 મુખ્ય વસ્તુઓ માંગી છે. પહેલું, ગુજરાત આયુર્વેદિક નર્સિંગ ફેકલ્ટીમાંથી આયુર્વેદિક નર્સિંગનો ડિપ્લોમા હોવો જોઈએ. બીજું, ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિનમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. ત્રીજું, કમ્પ્યુટરનું બેઝિક નોલેજ જરૂરી છે. અને ચોથું, ગુજરાતી અથવા હિન્દી કે પછી બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. આ 4 વસ્તુઓ ફરજિયાત છે. હવે ઉંમરની વાત. અહીંયા કટ ઓફ ડેટ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, એટલે કે 13 એપ્રિલ 2026. આ તારીખે ઉંમર 18 વર્ષથી ઓછી અને 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. બસ, સિમ્પલ છે. હા, અલગ અલગ કેટેગરી માટે ઉંમરમાં છૂટછાટ પણ છે. જેમ કે જનરલ કેટેગરીની મહિલાઓ અને અનામત કેટેગરીના પુરુષોને 5 વર્ષની છૂટ મળશે, જ્યારે અનામત કેટેગરીની મહિલાઓને 10 વર્ષની છૂટ મળશે. પણ અહીંયા એક મોટો પણ છે. ગમે તેટલી છૂટછાટ મળે, કોઈ પણ ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ફાઇનલ લિમિટ છે. ઓકે, હવે આગળ વધીએ અને વાત કરીએ અનામત અને બીજી ખાસ જોગવાઈઓ વિશે. જો કોઈ રિઝર્વ્ડ કેટેગરીમાં આવતા હોય તો આ ભાગ ખૂબ જ મહત્વનો છે, તો જરા ધ્યાનથી સાંભળજો. અહીંયા બિલકુલ ભૂલ ન થવી જોઈએ. વાત છે સર્ટિફિકેટની વેલિડિટીની. જો SCBC કેટેગરીમાં હો તો નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ 1 એપ્રિલ 2024થી 13 એપ્રિલ 2026ની વચ્ચે ઇસ્યુ થયેલું હોવું જોઈએ. અને યાદ રાખજો, પરણેલી મહિલાઓએ એમના પિતાની આવકનું સર્ટિફિકેટ આપવાનું છે. હવે EWS કેટેગરીની વાત કરીએ તો એમનું સર્ટિફિકેટ 14 એપ્રિલ 2023થી 13 એપ્રિલ 2026 વચ્ચેનું હોવું જોઈએ. આ તારીખો બરાબર ચેક કરી લેજો, કારણ કે એક નાની ભૂલથી ફોર્મ કેન્સલ થઈ શકે છે. આ સિવાય બીજા પણ કેટલાક ખાસ ફાયદા છે. જેમ કે દરેક કેટેગરીમાં 33% સીટ મહિલાઓ માટે રિઝર્વ્ડ છે. માજી સૈનિકો માટે 10% અનામત છે. વિધવા ઉમેદવારોને પરીક્ષામાં મળેલા માર્ક્સમાં 5% ગ્રેસ માર્ક્સ ઉમેરીને મળશે. બસ શરત એ છે કે તેમણે ફરીથી લગ્ન ન કર્યા હોય. અને આ જ રીતે જેઓ નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલના ખેલાડીઓ છે, એમને પણ 5% ગ્રેસ માર્ક્સનો લાભ મળશે. ચાલો હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ. આ ફોર્મ ભરવું કેવી રીતે? આપણે ઓજાસ પોર્ટલ પર સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ સમજી લઈએ. આખી પ્રોસેસ ખાલી 5 સિમ્પલ સ્ટેપ્સમાં પૂરી થઈ જશે. સ્ટેપ 1, ઓજાસની વેબસાઇટ ખોલો અને એમાં ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને GSSB સિલેક્ટ કરો. સ્ટેપ 2, ત્યાં જાહેરાત નંબર 377/2025-26 દેખાશે. એની સામે અપ્લાય નાઉ પર ક્લિક કરો. સ્ટેપ 3, હવે પર્સનલ અને એજ્યુકેશનલ ડિટેલ્સ ધ્યાનથી ભરી દો. સ્ટેપ 4, નવો ફોટો અને સહી અપલોડ કરો.
યાદ રાખજો, સાઇઝ 15 કેબીથી ઓછી હોવી જોઈએ. અને છેલ્લું, સ્ટેપ 5, બધું ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરો. તમને કન્ફર્મેશન નંબર મળશે. બસ પછી એની પ્રિન્ટ કાઢીને સાચવી લો. કેટલું સહેલું છે. 1 મિનિટ, ફોટો અપલોડ કરો એ પહેલાં એક વાત ખાસ ધ્યાનમાં રાખજો. ફોટોનું બેકગ્રાઉન્ડ સફેદ જ હોવું જોઈએ અને ફોટો 1 વર્ષથી વધારે જૂનો ન હોવો જોઈએ. નાની વાત છે, પણ આના લીધે ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. હવે પરીક્ષા ફી કોને ભરવાની છે તો સાંભળો. ફક્ત જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોએ જ ફી ભરવાની છે. બાકી બધી જ કેટેગરીના ઉમેદવારો અને બધી જ મહિલા ઉમેદવારો માટે ફી માફ છે. જેમને ફી ભરવાની છે એ ઓનલાઈન ભરી શકશે અને છેલ્લી તારીખ છે 16 એપ્રિલ. અને હા, એક સારી વાત એ છે કે જો પરીક્ષા આપવા જશો તો ફી પાછી મળી જશે. ચાલો, હવે આપણે એકદમ છેલ્લા અને સૌથી અગત્યના ભાગ પર આવી ગયા છીએ, એક ફાઇનલ ચેકલિસ્ટ, જેથી આટલી મહેનત પછી કોઈ નાનકડી ભૂલને કારણે ફોર્મ કેન્સલ ન થઈ જાય. તો ફાઇનલ સબમિટ બટન દબાવતા પહેલાં આટલું ભૂલતા નહીં. 1. બધી જ વિગતો ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે મેચ થવી જોઈએ. 2. એપ્લિકેશન નંબર અને કન્ફર્મેશન નંબર ક્યાંક લખીને સાચવી લેજો. 3. એકવાર ફોર્મ કન્ફર્મ કર્યું પછી એમાં કોઈ સુધારો નહીં થાય. 4. એપ્લિકેશનની અને ફી ભર્યાની રસીદની પ્રિન્ટઆઉટ કાઢીને ફાઇલમાં મૂકી દેજો. 5. GSSBની વેબસાઇટ રેગ્યુલરલી ચેક કરતા રહેજો. અને છેલ્લી તારીખ છે 13 એપ્રિલ 2026, રાત્રે 11:59 સુધી. ભૂલતા નહીં. તો હવે આ ભરતી વિશેની બધી જ જરૂરી માહિતી આપણી પાસે છે. જો લાયકાત હોય અને તૈયારી કરી રહ્યા હો તો આ એક શાનદાર તક છે. તો પછી અરજી કરવા માટે તૈયાર છો?